નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં કપાસનો સંગ્રહ કરેલા ખેડૂતો માટે મળ્યા સૌથી સારા અને મહત્વના સમાચાર, સાથે જ બજારમાં અત્યારે ફરી એકવાર મંદીને બ્રેક લાગીને સુધારાના પાછલા 2 દિવસમાં તેજી, સાથે જ હાલ અત્યારના વાયદાની સંપૂર્ણ માહિતી મેળવશું। જ્યારે મિત્રો સૌપ્રથમ આપણે કપાસની બજારથી શરૂઆત કરીએ તો કપાસની બજારોમાં રૂ કપાસિયા ભાવ સુધરવાના પગલે કપાસના ભાવમાં પણ મને આજે સતત બીજા દિવસે 10 રૂપિયા જેટલો સુધારો હતો। સાથે જ દેશમાં રૂના ભાવમાં અત્યારે સુધારો છે અને કપાસિયા ખોળની બજારોમાં પણ સુધારો હતો, જેના કારણે કપાસના ભાવને હાલ ટેકો મળ્યો હતો। સાથે જ કપાસના વાયદાઓની વાત કરીએ તો અત્યારે MCF કોટન વાયદાની અંદર સામાન્ય સુધારા સાથે વાયદો આજે 55,260 રૂપિયાનો હતો। સાથે જ ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો વાયદો સ્થિર હતો ને 47,332 રૂપિયાનો જોવા મળે છે, જે ઇન્ડિયન રૂપીસમાં હતો। સાથે જ કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે કપાસના ભાવ ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ 1400 થી લઈને ફરી એકવાર 1500ની વચ્ચે જોવા મળે છે। સારા અને એ ગ્રેડના કપાસ હોય તો 1500 ને પાર પણ બજાર જતું જોવા મળતું હતું। ત્યારે રૂમાં પણ મંદીને બ્રેક લાગી હતી અને ભાવમાં આજે ખાંડીએ 100 થી લઈને 150 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે। સામે અમેરિકાની રૂ નિકાસમાં ધબડકો, ન્યુયોર્ક ચીન રૂ વાયદામાં સતત ત્રીજે દિવસે વાયદામાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે। હવે વૈશ્વિક વાયદાની અંદર શું થશે, સાથે જ નિકાસ વેપારો કેવા રહેશે, તેના ઉપર પણ આખા બજારનો આધાર ટકેલો છે। તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ। રાજકોટ 1250 થી 1490, અમરેલી 705 થી 1470, સાવરકુંડલા 1375 થી 1480, જસદણ 1200 થી 1480 રૂપિયા, બોટાદ 1130 થી 1483, મહુવા 1381 થી 1440, કાલાવાડ 1300 થી 1479, ભાવનગર 1335 થી 1469, જામનગર 1200 થી 1510, બાબરા 1415 થી 1490, જેતપુર 1136 થી 1501, વાંકાનેર 1200 થી 1484 રૂપિયા, મોરબી 1300 થી 1500, રાજુલા 1320 થી 1460, હળવદ 1350 થી 1500, વિસાવદર 1310 થી 1456 રૂપિયા, ઉપલેટા 1200 થી 1500, માણાવદર 1425 થી 1550, ધોરાજી 1400